9 ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ કેવી રીતે આપી શકાય એ આપણે સીઈટી માટેની તૈયારી માટેનું ચેપ્ટર 9 જોવાના છીએ. આ પ્રકરણની અંદર પૂછાતા ગાણિતિક પ્રશ્નમાં ચિહ્નોનો ઉપયોગ અથવા સૂચના પ્રમાણે બદલીને સાદુરૂપ આપવામાં આવતું હોય છે. કેટલીક વખત ગાણિતિક પ્રશ્નમાં અમુક ગાણિતિક ચિહ્નોનો કયા ચોક્કસ સ્થાને ઉપયોગ કરી આપેલ ઉત્તર મેળવી શકાય તેવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. આ ગાણિતિક ક્રિયાના ચિહ્નો એટલે કે સંકેતોવાળો વિકલ્પ સાદુરૂપ દ્વારા પસંદ કરવાનો હોય છે. કેટલીક વખત ગાણિતિક પ્રશ્નમાં ગાણિતિક ચિહ્નના વાસ્તવિક અર્થને સ્થાને સૂચવેલ ગાણિતિક ચિહ્નનો ઉપયોગ કરી સાદુરૂપ મેળવવાનું હોય તેવા પણ પ્રશ્ન પૂછાતા હોય છે. અને તેમાં સૂચવેલ ગાણિતિક ચિહ્નનો ઉપયોગ કરી તે જ રકમ ફરીથી લખી સાદુરૂપ આપી મેળવેલ ઉત્તરવાળો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. અહીં પ્રશ્નમાં સાદુરૂપ મેળવવા મૂળભૂત ક્રિયાઓના સિદ્ધાંત 4 કૌંસ છે વિદ્યાર્થી મિત્રો. રેખા કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ. ત્યાર પછી 4 ક્રિયાઓ છે: ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો આ ક્રિયાના ક્રમ પ્રમાણેની સાદુરૂપની પ્રક્રિયા કરવી. ફરીવાર બોલું, સૌ પહેલા રેખા કૌંસને છોડવો. રેખા કૌંસની નિશાની રેખા કૌંસની નિશાની આ રીતના હોય છે. પછી નાનો કૌંસ હોય તો આ રીતના નિશાની હોય છે. છગડીયા કૌંસની નિશાની આ રીતના હોય છે અને મોટા કૌંસની નિશાની આ રીતના હોય છે. તો પહેલો ક્રમ રેખા કૌંસનો, બીજો નાના કૌંસનો, ત્રીજો છગડીયા કૌંસનો અને ચોથો મોટા કૌંસનો ક્રમ હોય છે. ત્યાર પછી સાદુરૂપના ક્રમની અંદર ડાબેથી જમણી બાજુએ જતા, એટલે કે ડાબેથી જમણી બાજુ જઈએ તો ક્રમમાં આવતી પહેલી ક્રિયા તો કે ભાગાકારની કરવી. ત્યાર પછીની ક્રિયા આવશે ગુણાકારની, ત્યાર પછી સરવાળો અને ત્યાર પછી બાદબાકીની ક્રિયા કરવામાં આવે છે. એટલે કે ભાગ-ઉ-સબાના નિયમ પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે આ કૌંસને બૈજિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને કોઈ પણ રકમનું સાદુરૂપ આપવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણની સમજૂતી જોઈએ. જો પ્લસનો અર્થ ગુણાકાર, માઇનસનો અર્થ ભાગાકાર, ભાગાકારનો અર્થ પ્લસ અને ગુણાકારનો અર્થ માઇનસ થતો હોય તો 18/56 - 7 × 3 અને +2 બરાબર કેટલા થાય? અહીંયા આપણને જે સૂચના આપી છે એનો અર્થ સમજીને આપણે નિશાનીઓ મૂકવાની છે. ભાગાકારને અર્થ આપણે કરવાનો છે કે શું થાય છે. તો અહીંયા સંકેત મુજબ ફેરફાર આપણે કરીએ તો 18+56 - 2 × 2. તો આ રીતે આપણે સાદુરૂપ આપીએ તો 18+8 - 3 × 2 એટલે 18+8 - 6 બરાબર 26 માંથી 6 જાય તો જવાબ આવે આપણો 20. એ જ રીતે અહીંયા નિશાનીઓના ક્રમ જે આપેલા છે કે ફૂદડીના સ્થાને ભાગાકાર, ગુણાકાર, બરાબર અને બાદબાકીમાંથી 3 નિશાનીઓનો ક્રમ મૂકી અને જવાબ લખો તો 4 × 15 બરાબર 65 -
5 એટલે કે 60 માઇનસ 5 બરાબર 65 માઇનસ 5 બરાબર 60 જવાબ મળશે, જે આપણો જવાબ મળ્યો. ચાલો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. એમાં સૂચના આપી છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 5માં પ્લસને સ્થાને માઇનસ, માઇનસને સ્થાને ગુણાકાર, ગુણાકારને સ્થાને ભાગાકાર અને ભાગાકારને સ્થાને પ્લસ ગણતા શું જવાબ આવે, આ માટેની નિશાનીઓ ચેન્જ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. સૂચનાને બરાબર સમજી અને પ્રશ્નોના જવાબ આપવા. અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપેલી હશે. ચાલો આપણે શરૂ કરીએ આ પ્રશ્નોનું સોલ્યુશન. તો પહેલા પ્રશ્નની અંદર આ નિશાનીઓ ચેન્જ કરતા જવાબ આવશે આપણો વિકલ્પ બી 99. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે આપણો વિકલ્પ ડી 100. ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો 2 ડી. પ્રશ્ન 4 છે એની અંદર આપણો જવાબ મળશે વિકલ્પ એ 68. અને પાંચમો પ્રશ્ન છે એનો જવાબ મળશે આપણને વિકલ્પ સી 33. ત્યાર પછીના પ્રશ્નની અંદર સૂચના આપી છે 6 થી 9 માટે કે જે પૂદડી છે એના સ્થાને માઇનસ અને હેશ છે એના સ્થાને ગુણાકાર અને ડોટ છે એના સ્થાને પ્લસ અને સ્ટાર છે એના સ્થાને ભાગાકાર મૂકી અને યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો અહીંયા જે નિશાનીઓ છે એના સ્થાને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની નિશાનીઓ મૂકવાની છે. પ્રશ્ન 6 ની અંદર જવાબ મળશે આપણને વિકલ્પ સી 6. 7માની અંદર જવાબ મળશે આપણને વિકલ્પ બી 10. તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જવાબનું સોલ્યુશન કરજો એટલે તમને આ જ જવાબો મળશે. તો ખાસ એની પ્રેક્ટિસ કરજો. પ્રશ્ન 8માની અંદર જવાબ આવશે આપણો વિકલ્પ ડી 1 અને 9માની અંદર જવાબ આવશે આપણો વિકલ્પ સી 70. ત્યાર પછીનો નીચે આપેલા પ્રશ્ન 10 થી 14માં પ્લસને સ્થાને માઇનસ, માઇનસને સ્થાને પ્લસ, ગુણાકારને સ્થાને ભાગાકાર અને ભાગાકારને સ્થાને ગુણાકાર મૂકી ગણતરી કરો. તો અહીંયા પણ આપણે નિશાનીઓ ચેન્જ કરીને જવાબો આપવાના છે. તો 10મા પ્રશ્નની અંદર જવાબ મળશે આપણો વિકલ્પ બી 99. 11માની અંદર જવાબ મળશે આપણો વિકલ્પ સી 70. 12મા પ્રશ્નની અંદર જવાબ મળશે આપણો વિકલ્પ બી 15. 13માનો જવાબ મળશે આપણને વિકલ્પ એ 11 અને 14માનો જવાબ મળશે આપણને વિકલ્પ એ 15. હવે એના પછીની સૂચના આપી છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 15 થી 25માં સ્ટારને સ્થાને ભાગાકાર, ગુણાકાર બરાબર પ્લસ માઇનસમાંથી 3 નિશાનીઓ યોગ્ય ક્રમમાં મૂકવાથી સમીકરણ સાચું બને તે રીતે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સ્ટારની જગ્યાએ પ્લસ મૂકીએ તો 35માં 17 ઉમેરીએ એટલે 52 થાય. અને અહીંયા આપણે ભાગાકાર મૂકીએ તો 52 ભાગ્યા 26 કરીએ એટલે બરાબરની નિશાની અહીંયા મૂકીએ એટલે 2 મળે. તો જો પ્લસ ભાગાકાર અને બરાબર, તો પ્લસ ભાગાકાર અને બરાબર એટલે વિકલ્પ ડી આપણો જવાબ મળે. આ રીતે આનું સોલ્યુશન કરવામાં આવશે. 16મો પ્રશ્ન છે એનો જવાબ મળશે આપણને વિકલ્પ સી. આ રીતે ચેક કરવું વિદ્યાર્થી મિત્રો. 17માનો પ્રશ્ન છે આપણો વિકલ્પ એ
18માનો પ્રશ્ન છે આપણો વિકલ્પ સી. 19મા પ્રશ્નનો જવાબ આવશે આપણો વિકલ્પ ડી. 20મા પ્રશ્નનો જવાબ આવશે આપણો વિકલ્પ ડી. 21મા પ્રશ્નનો જવાબ આવશે આપણો વિકલ્પ એ. 22માનો જવાબ આવશે આપણો વિકલ્પ બી. 23મા પ્રશ્નનો જવાબ આવશે આપણો વિકલ્પ એ. 24માનો જવાબ પણ વિકલ્પ એ. અને 25માનો જવાબ પણ વિકલ્પ એ આપણને મળે છે. આ રીતે આ તર્કશક્તિ પ્રમાણે નિશાનીઓ ચેન્જ કરીને ગોઠવવાના પ્રશ્નો વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે. તો આ માટેની તૈયારી વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો. મારા વિડીયોને જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે.